નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી ચેનલ સ્ટડી માસ્ટર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું એક બ્રેકિંગ ન્યૂઝ આપવા માટે. તમારી જે એક્ઝામ છે, એક્ઝામની પેપર સ્ટાઇલમાં કેવા કેવા પ્રકારની ચેન્જીસ આવેલા છે, આ ચેન્જીસને આપણે ડિસ્કશન કરવાનું છે. સાથે સાથે આપણે એ જોવાનું છે કે કેમાં ઘટાડો કર્યો, કેમાં વધારો કર્યો. સિલેબસમાં તો કોઈ ચેન્જ નથી થયો ને, એના વિશે આપણે જોવાનું છે આજના જે વિડીયોની અંદર. તો અહીંયા જોઈએ કે સૌથી પહેલા તો શિક્ષણ અધિકારી શ્રીઓ દ્વારા જે આ પત્ર આપવામાં આવ્યો છે, બરોબર, અને જોવામાં આવે તો ભાઈ અહીંયા વિષય એવો છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી ના અંતર્ગત આપણે ધોરણ 9 અને ધોરણ 11 ની પરીક્ષામાં શું કરવામાં આવેલો છે, તો કે ફેરફાર કરવામાં આવેલો છે અને વર્ષ 2024 અને 25 આપેલું છે. ઓકે, અહીંયા આગળ હું કીધેલું છે કે ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે શૈક્ષણિક વર્ષ 2023-24 માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 10 અને 12 ની પરીક્ષા પદ્ધતિ રાજ્ય સરકાર શ્રીની મંજૂરી મેળવીને ફેરફાર કરવામાં આવેલ છે. હવે એનો મતલબ એમ નથી કે ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થઈ ગયો. ગયા વર્ષે જે પ્રકારની પદ્ધતિ હતી એ જ પદ્ધતિ આ વર્ષે હોવાની છે, બરોબર. એટલે કે જનરલ ઓપ્શન હશે, બરોબર. તો આ પદ્ધતિ છે એ અત્યારે પણ લાગુ પાડવાની છે. પણ હવે ધોરણ થતું હતું એવું કે ધોરણ 9 અને ધોરણ 10 ની પેપર સ્ટાઇલ અલગ અલગ થતી હતી. ધોરણ 9 ની અંદર આંતરિક ઓપ્શન આવતા હતા, ધોરણ 10 ની અંદર જનરલ ઓપ્શન આવતા હતા. તો હવે એને દૂર કરીને 9 થી 12 ની અંદર તમામ ધોરણની અંદર તમામ વિષયોની અંદર આપણે શું આપવાનું છે, તો કે જનરલ ઓપ્શન આપવાના છે. તો આ છે બ્લુપ્રિન્ટ. મેઇન તો બ્લુપ્રિન્ટ ની અંદર શું કરેલું છે, તો કે ચેન્જીસ કરેલો છે, બરોબર. એના પછી હું કીધું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020 અન્વયે ધોરણ 9 થી 12 ની પરીક્ષા પદ્ધતિમાં એક સૂત્રતા મતલબ કે સમાનતા જળવાય, બરોબર. અને શૈક્ષણિક વર્ષ 2024-25 થી ધોરણ 9 અને ધોરણ 11 ની હાલની પરીક્ષાને નીચે દર્શાવ્યા મુજબ ફેરફાર કરી સરળીકરણ એટલે સરળ બનાવવાનું કામ કર્યું છે. અને તેના માટેની નીચેની જોગવાઈ આપેલી છે. કઈક સુધારો વધારો અહીંયા લખેલો છે કે ભાઈ ધોરણ 9 અને ધોરણ 11 રેડી તમામ પ્રવાહ માટે પહેલા રેડી મતલબ કે હાલનું અહીંયા 20% ઓબ્જેક્ટિવ હતા અને 80% સબ્જેક્ટિવ હતા. હવે તેને વધારીને 20% વધારીને 30% કરી નાખવામાં આવ્યા છે. ઓબ્જેક્ટિવ કેટલા કરવામાં આવ્યા છે, 30% કરી નાખવામાં આવ્યા છે. અને સબ્જેક્ટિવ હવે ઘટાડીને કેટલા કરી નાખ્યા છે, તો કે 70% કરી નાખ્યા છે, બરોબર. દરેક વિષયનો તમારે ડિટેલની અંદર તમારે બ્લુપ્રિન્ટ જોતી હોય, ચેપ્ટર વાઇઝ માર્ક્સ જોતા હોય તો એના માટેના જે વિડીયોઝ છે આપણી ચેનલ ઉપર અપલોડ થઈ જશે. તો મહેરબાની કરીને એકવાર એ વિડીયો જોઈ લેવા, જેથી તમને ખ્યાલ આવે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સના સવાલ પૂછાઈ શકે અથવા તો કેટલા માર્ક્સનો ગુણભાર છે. તો એના માટે થઈને અમારી ચેનલ સાથે બન્યા રહેજો. હમણાં જ થોડાક જ સમયની અંદર એ બધા જ વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ થઈ જશે. તો મેઇન અહીંયા જે સુધારો છે એ સુધારો શું છે, 20% ઓબ્જેક્ટિવ હતા એને વધારીને 30% કરી નાખ્યા છે અને 80% સબ્જેક્ટિવ હતા એને ઘટાડીને 70% કરી નાખ્યા છે. મતલબ કે પહેલા 10 માર્ક્સના જે એમસીક્યુ આવતા હતા અથવા તો નાના નાના ટૂંકા જે પ્રશ્નો હતા, હવે 15 માર્ક્સના થઈ જશે. અને જે તમારું પહેલા 40 માર્ક્સનું લખવાનું આવતું હતું હવે 35 માર્ક્સનું થઈ જશે. તો આ મેઇન સુધારા આવ્યો છે બોર્ડ તરફથી. અને આવા સુધારા જાણવા માટે અમારી ચેનલ સ્ટડી માસ્ટર સાથે બન્યા રહેજો. બાય.